મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં રાજ્ય સરકારે 2022માં જાહેર કરેલી સિનેમેટિક ટુરિઝમ બની આકર્ષણનું કેન્દ્ર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં રાજ્ય સરકારે 2022માં જાહેર કરેલી સિનેમેટિક ટુરિઝમ પોલિસીને પગલે ગુજરાતમાં ફિલ્મ ઉદ્યોગો આકર્ષિત થયા છે. તેમાં આ ફિલ્મફેર એવોર્ડ 2025નું આયોજન વધુ એક સીમાચિહ્ન બનશે. મુખ્યમંત્રીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે ફિલ્મફેર ટ્રોફી બ્લેક લેડીનું અનાવરણ કર્યું હતું. ગુજરાતમાં સતત બીજી વાર ફિલ્મફેર એવોર્ડ આયોજિત થવા જઈ રહ્યો છે. તે સંદર્ભમાં આ MOU સાઇનિંગ અવસરે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર, મુખ્યમંત્રી અધિક મુખ્ય સચિવ MK દાસ, પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમાર, પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અને ટુરિઝમ કમિશનર પ્રભવ જોશી તેમજ ટાઇમ્સ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર વિનીત જૈન, ટાઇમ્સ ગ્રુપના ડાયરેક્ટર રોહિત ગોપાકુમાર, લોકપ્રિય હિન્દી ફિલ્મ મેકર કરણ જોહર તથા વિક્રાંત મેસી ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી બાય અમિત પટેલ સાથે કેમેરામેન પ્રદીપ કડિયા, ગાંધીનગર. 2025-26 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.